અમરેલી માર્કેટ યાર્ડ ધીરે ધીરે બની રહ્યું છે મરચાનું હબ। ગોંડલમાં મરચાની હરાજી થાય છે, પરંતુ ત્યાં 2 કે 3 દિવસે ખેડૂતોને વારો આવતો હોય છે। અમરેલીમાં 1 વર્ષ અગાઉ જ મરચાની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને જોતજોતામાં મરચાની આવકમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે। આ વર્ષે રાજસ્થાન એમપીના વેપારી પણ અહીંયા ખરીદી કરવા આવે છે। રાજકોટ, ધોરાજી, ઉપલેટા, ટેરડી, ગોંડલ સાઈડના ખેડૂતો મરચું વેચવા અમરેલી આવી રહ્યા છે અને સાથોસાથ ભાવ પણ રાજકોટ અને અમરેલી બંને જગ્યાએ એક સમાન મળી રહ્યા છે। ખેડૂતોએ કીધું અમરેલીમાં 20 કિલોના ભાવ 3000 રૂપિયા સુધીના મળી રહ્યા છે। અત્યારે બજારમાં મરચાની આવક સારી છે। રાજસ્થાનમાં તેની બહુ માંગ છે, જેથી રાજસ્થાનના વેપારીઓ એમપીના તેમજ અમરેલી શહેરના વેપારીઓ પણ હરાજીમાં ભાગ લઈને મરચું ખરીદી કરી રહ્યા છે। વેપારીઓ સાથે ખેડૂતો અને માર્કેટયાર્ડમાં સારી સુવિધાઓથી ખુશ છે। મરચાની બમ્પર આવક અને હરાજીમાં સારો ભાવ મળતા ખેડૂતો મરચાનું વેચાણ કરવા અમરેલી તરફ વળી રહ્યા છે। અમરેલી માર્કેટ યાર્ડની અંદર ગત સાલથી જ આપણે લાલ સૂકા મરચાની હરાજીનો પ્રારંભ કર્યો। ગયા વર્ષે પ્રથમ વર્ષ હોવા છતાં આપણે ખૂબ જ સારી એવી સફળતા મળી। આ વર્ષે પણ ખૂબ જ સારી એવી મરચાની આવક થાય છે। અમરેલી માર્કેટ યાર્ડની અંદર અમરેલી વિસ્તાર તો ખરો જ, પણ તદ ઉપરાંત ગોંડલ, રાજકોટ, જામનગર પંથકમાંથી પણ ખેડૂતો અહીંયા મરચું લઈને આવે છે। અહીંયા મરચાનો રોજે રોજનો નિકાલ થાય છે અને ભાવ પણ ગોંડલ, રાજકોટની સાથે સારા એવા ખેડૂતોને મળે છે, જેથી કરીને છેક ગોંડલ, રાજકોટ, જામનગર પંથકથી ખેડૂતો અહીંયા મરચું લઈને આવે છે અને સવારમાં આવ્યા હોય તો એ પોતાનું મરચું વેચી અને એના જે રૂપિયા લઈ અને સાંજે ઘરે પહોંચી જાય છે। અબાઉટ કેટલી આવક થાય છે મરચાની? અત્યારે આ વર્ષ થોડુંક ઉત્પાદન ઓછું છે। કમોસમી વરસાદમાં મરચું જે બગડ્યું છે એના કારણે 700 થી 800 ભારીની અત્યારે પર ડેની આવક છે। ગત વર્ષની સાપેક્ષમાં આવક થોડીક ઓછી છે, પણ ભાવ પણ એમ તો સારા છે। હા, મરચાની જે આવક થાય છે એમાં અમરેલીના વેપારીઓ તો ખરા જ, પણ બહારના ગોંડલ, રાજકોટ તેમજ આઉટ સ્ટેટના રાજસ્થાન અને મધ્યપ્રદેશથી એક વેપારીઓ મરચાની ખરીદી કરવા માટે અહીંયા આવે છે અને એ લોકોનો પણ સારો એવો પ્રતિભાવ મળે છે। आपका नाम? पंकज माहेश्वरी, कहाँ से आए? जयपुर राजस्थान। और क्या कहेंगे आप मंडी में जो खरीद कर रहे हैं मिर्च का? मंडी में माल अच्छा आ रहा है, लेकिन अभी थोड़ा सा मॉइस्चर बहुत है मालों में। बाकी क्वालिटी फिर भी गोंडल से यहाँ पे अच्छी है और सुविधाएं भी यहाँ पे अच्छी है। माल किसान का हाथों हाथ बिकता है, किसान को भी 2 पैसे फायदे से माल मिलता है और व्यापारी को भी फायदे से माल मिलता है। कौन सी वेरायटी आप परचेज करते हम हैं? सानिया भी लेते हैं और अपना रेवा भी लेते हैं। हमारे मीठा मिर्ची राजस्थान में ज्यादा बिकता है और यहाँ पे वही ज्यादा आता है, इसलिए हम यहाँ पे हर साल आता है लेने के लिए। तो आपको यहाँ जो मिर्ची लेके जाते हो तो वहाँ अच्छा रेट मिलता है इसकी क्वालिटी के हिसाब से? क्वालिटी के हिसाब से हमको, हमारे इधर क्या है, मीठा मिर्ची ज्यादा पसंद करता है आदमी, वो गुजरात में मिलता है। वैसे हम आंध्रा से भी खरीदी करता है, लेकिन गुजरात की क्वालिटी हमको ज्यादा पसंद आता है। कहाँ से आए हो? एमपी से। आप यहाँ अमरेली में क्या खरीद कर रहे हैं? लाल मिर्ची। क्यों, कितने लोड, कैसे भाव रेंज क्या है और यहाँ क्वालिटी कैसी आती है? अच्छा क्वालिटी आता है। विशेष तो कुछ बोलिए। 500 से 700 रुपए फटकी बिक रहा है। हाँ। 1800 से 2200 रुपए मिर्ची बिक रहा है। और गोंडल यहाँ में तफावत क्या लगता है आपको? बराबर सेम भाव है। तो किसानों को अच्छा दाम अच्छा मिल रहा है? हाँ, अच्छा दाम मिल रहा है। और आप यहाँ से वहाँ कितने हर रोज का माल उठा रहे हो? यहाँ से हम 1 गाड़ी मिर्ची रोज लेते हैं। और वहाँ का? यहाँ का अमरेली से 1 गाड़ी मिर्ची रोज लेते हैं। तो यहाँ से आप फैसिलिटी कैसी है यहाँ की? अच्छा है, बहुत अच्छा काम है यहाँ पर। નામ? ભીમજીભાઈ। હું આ લઈ આવ્યા અમરેલી? મરચું હું કહેશો મરચાનો ભાવ કઈ રીતના મળ્યા? 3000 મળ્યા મરચાના। કેમ અમરેલી? તો બીજું તો ગોંડલ વારો નથી આવતો। કેટલા વીઘાની મરચી છે? 7 વીઘાની। અહીંયા કેવી ફેસિલિટી ને અહીંયા વ્યવસ્થા સારી છે? વ્યવસ્થા તો સારી છે, પણ ભાવ ઓછા થોડાક એવું થાય। મારું નામ કાંતિલાલ રૂડાભાઈ સરદારા। મારું ગામ કેસવાડા। અમારે આમ સાનિયા મરચીનું વાવેતર 10 વીઘાનું છે અને 30 વાવેતર કરેલ હતું। અંદાજે 50 થી 60 મણ ઉત્પાદન આવશે
અને મારું ગોંડલ એપીએમસીમાં અમે વેચતા, પણ ગોંડલ અત્યારે માલનો ખૂબ ભરાવો હોવાથી ગોંડલ વારો નથી આવતો, અને એટલા માટે અમે અમરેલી આ નવા યાર્ડની મુલાકાતે આવેલા, અને અમને અહીંયા ભાવમાં અને વેપારીમાં કંઈક સારું લાગ્યું એટલે અમે અમરેલી ભરીને આવ્યા છીએ. થોડુંક અમારે ટ્રાન્સપોર્ટ વધારે લાગે છે, પણ અહીં કાયમનો કાયમ વારો આવે છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. ને ભાવમાં ગોંડલ અને અમરેલી સેમ ભાવ છે, એટલે કોઈને અહીંયા આવવું હોય તો અહીંયા વેપારી અને યાર્ડની વ્યવસ્થા બહુ સારી છે. હવે અત્યારે તમે મરચું વેચ્યું, શું ભાવ આવ્યો? અત્યારે મારે જે વારો નથી આવ્યો, પણ 2100-2200 રૂપિયાનો ભાવ આવશે એવો અમારો ટાર્ગેટ છે. તો વીઘે એવરેજ તમારે શું ઉત્પાદન થાય? વીઘે 50 મણ જેવું ઉત્પાદન આવશે. તો વીઘે તમારે કેટલાની આવક ગણતરી રાખો? વીઘે લાખ રૂપિયાનો ખર્ચો, લાખ રૂપિયાની આવક આવશે અને 50,000 રૂપિયાનો ખર્ચો લાગશે વીઘે. તો એટલે અત્યારે મરચીનું વાવેતર કરાય. ખેડૂતને શું સલાહ છે? ખેડૂતોને મરચી તરફ વળો. આ વખતે તો વાવેતર વાતાવરણ વધારે ભેજવાળું અને વધારે વરસાદની હિસાબે પાક નિષ્ફળ ગયો છે, પણ સારો પાક થાય તો ભાવમાં થોડોક ફાયદો થાય અને ખેડૂતોને રોકડ આવક માટેનો આ સાધન સારું કહેવાય. તો મરચાનું વાવેતર કરવા મારી બધાને ભલામણ છે. એમાં ઉત્પાદન વધારે આવશે. દેશી મરચું 2 વર્ષથી ફેલ જાય છે, અને દેશી ના સ્વાદ જેવું જ આનો સ્વાદ છે, ને ખાવામાં સારું છે, અને ચટણી પણ ટકાઉ 2 વર્ષ તમે રાખો તો બગડતી નથી, જેથી કરીને